વિદ્યાર્થી મિત્રો, મજામાં ને? સરસ. આજે હું તમને એક સરસ મજાનું બાલ ગીત સંભળાવું. તમે બધા બાલ મંદિરમાં ભણતા હતા ત્યારે આ ગીત તમે સાંભળ્યું હશે. મારા પ્રભુજી નાના છે, દુનિયા ભરના રાજા છે. આભે ચડીને ઊભા છે, સાગર જળમાં સૂતા છે. યાદ આવ્યું ને આ બાલગીત? તો ચાલો આપણે સૌ સાથે મળીને આ બાલગીત ગાઈએ. મારા પ્રભુજી નાના છે, દુનિયા ભરના રાજા છે. આભે ચડીને ઊભા છે, સાગર જળમાં સૂતા છે. મારા પ્રભુજી નાના છે, દુનિયા ભરના રાજા છે. જમુના કિનારે ઊભા છે, મીઠી મીઠી બંસી બજાવે છે. મારા પ્રભુજી નાના છે, દુનિયા ભરના રાજા છે. પીળા પિતાંબર પહેર્યા છે, જશોદાને પાયે લાગે છે. મારા પ્રભુજી નાના છે, દુનિયા ભરના રાજા છે. પગમાં ઝાંઝર પહેર્યા છે, રૂમ ઝૂમ નાચે છે. મારા પ્રભુજી નાના છે, દુનિયા ભરના રાજા છે. મિત્રો, ખૂબ મજા આવી ને આ બાલગીત સાંભળવાની? હા, આ બાલગીતમાં કવિ કહે છે કે મારા પ્રભુજી એટલે કે મારા ભગવાન ખૂબ નાના છે, પણ તે દુનિયાભરના રાજા છે. પ્રભુજી આભે એટલે કે આકાશમાં ઊભા છે અને સાગર જળમાં સૂતા છે. બરાબર ને? બાળમિત્રો, ભગવાન ખૂબ જ સૂક્ષ્મ છે, પણ ભગવાન દરેક જગ્યાએ રહેલા છે. તમે સૌએ તાજમહેલ જોયો છે? અરે વાહ! ઘણા બધા મિત્રોએ તાજમહેલ જોયો હશે. તમે ઘણા બધા રાજમહેલો, કુતુબ મિનાર, એફિલ ટાવર આ બધું ક્યાંક ને ક્યાંક ચિત્ર સ્વરૂપે પણ જોયું જ હશે. ખરી વાત ને? કેટલું અદ્ભુત દેખાય છે આ બધું. તો આ કાળા માથાના માનવીનું આ સર્જન છે, પણ કુદરતે જેમાં 7 રંગો પૂર્યા છે તે જંગલો, પર્વતો, નદી, સમુદ્રો, વૃક્ષો, વિવિધ પશુઓ, પંખીઓ અને સુંદર અલૌકિક વનરાજી, આ બધું કેટલું સુંદર દેખાય છે, હે ને? આ બધા કુદરતના અંશ છે. તો ચાલો મિત્રો, તમારું ગુજરાતીનું પાઠ્યપુસ્તક ખોલો અને તેમાં એકમ 2 પર્વત તારા જુઓ. ગુજરાતી ધોરણ 5 સત્ર 1 એકમ 2 પર્વત તારા. બાળમિત્રો, આ એકમ તરફ આગળ વધીએ એ પહેલાં આપણે ગયા અંકમાં શું શીખ્યા હતા તે જરા યાદ કરી લઈએ ને. ગયા અંકમાં આપણે એકમ 1 ચબૂતરો વિશે શીખ્યા હતા, જેમાં આપણે ચબૂતરા વિશે અવનવી વાતો કરી હતી.
ચબૂતરામાં પંખીઓ માટે આપણે ચણ નાખીએ છીએ. આ બધું આપણે પંખીઓ અને પ્રાણીઓની ચિંતા કરીએ છીએ એટલા માટે જ તો કરીએ છીએ, બરાબર ને? તો ચાલો એકવાર ફરીથી આપણે આ ચિત્રપાઠ જોઈએ. બાળ દોસ્તો, ચિત્ર જોઈને તમને ખબર તો પડી જ ગઈ હશે કે આ એક ઘરનું ચિત્ર છે. તો એ કહો, આ ચિત્રમાં શું શું દેખાય છે? ચિત્રમાં ઘર દેખાય છે, આંગણું દેખાય છે. આંગણામાં પક્ષીઓ ચણે છે. કૂતરો પક્ષીઓ પાસે છે. બાજુમાં એક નાનકડું ઝૂંપડું છે. તેમાં ગાય ભેંસ દેખાય છે. ઘરની બહાર પાણી પીવાનું માટલું છે. તો આરામ કરવા ખાટલો છે, વૃક્ષો છે, વગેરે વગેરે દેખાય છે. ખરું ને? આ ઘરમાં રહેતા લોકો માટે જમવાની શું વ્યવસ્થા હશે? તમે જ કહેશો કે અરે, એ બધા ઘરમાં આવેલા રસોડામાં જમતા હશે. ચાલો તો કહો કે તેમના પીવાના પાણીની શું વ્યવસ્થા હશે? પીવા માટે નળેથી કે કૂવેથી પાણી ભરી લાવતા હશે અને માટલામાં પાણી ભરતા હશે. ત્યાંથી તેઓ પાણી પીતા હશે. ખરું ને? બાળ દોસ્તો, તો હવે કહો કે તેમનું અનાજ શેમાં ભરતા હશે? આ અનાજ ક્યાંથી લાવતા હશે? તમે કહેશો કે અનાજ ભરવા કોઠારે હોય અને પેટી પણ હોય. આ અનાજ તેઓ ખેતરમાંથી પણ લાવે અને બજારમાંથી પણ લાવે. બાળ દોસ્તો, આ ઘરમાં બીજાના ઘરનું જમવાનુંય બનતું હશે. પીવાનું પાણી અહીં ભરાતું હશે. તમે કહેશો, ના ભાઈ ના, બીજાના ઘરનું જમવાનું તો બીજાના ઘરે જ બને ને, અને પાણી પણ ત્યાં જ ભરતા હોય ને. આ ઘરનું આ ઘરમાં અને બીજાનું બીજામાં. બાળ દોસ્તો, હવે ઘરના આ ચિત્ર પછી આપણે બીજું ચિત્ર જોઈએ. બાળ દોસ્તો, આપણે આપણા રહેવા માટે ઘર બનાવીએ છીએ. ઘરમાં અનાજ ભરવા, પાણી ભરવા, રસોઈ રાંધવા, નાહવા, બેસવા, ઠંડી, ગરમી, વરસાદથી બચવાની તમામ સુવિધા કરીએ છીએ. આપણે ત્યાં પશુઓ હોય તો તેમના માટે પણ રહેવાની સુવિધા, ઘાસચારો ભરવાની સુવિધા કરીએ છીએ. પણ પક્ષીઓ માટે આ બધી સુવિધા કોણ કરે? બાળ દોસ્તો, આપણે ત્યાં વર્ષોથી ઠેક ઠેકાણે પક્ષીઓ માટે ચબૂતરો બનાવવામાં આવે છે. પક્ષીઓ ત્યાં આવી નાખેલા દાણા ચણે છે, પાણી પીવે છે અને છાંયડે બેસી મધુરા ગીતો ગાય છે. બાળ દોસ્તો, જુઓ, આ ચબૂતરો છે ને ગામની બરોબર વચ્ચે. ચબૂતરો થોડો ઊંચો બનાવેલ છે. તમને મનમાં પ્રશ્ન થશે કે આ ચબૂતરો ઊંચે કેમ બનાવેલો હશે? બાળ દોસ્તો, પક્ષીઓ નિરાંતે ચણ ચણી શકે તે માટે. ક્યારેક આંગણામાં પક્ષીઓ ચણતા હોય ત્યારે કૂતરા કે બિલાડી જેવા પ્રાણીઓ તેમનો શિકાર કરી દે છે. એટલે ચબૂતરો ઊંચે બનાવેલો છે. જુઓ, ચબૂતરા પર ચડવા માટે નિસરણીની વ્યવસ્થા પણ કરેલી છે. બાળ દોસ્તો, તમે હિંચકે ઝૂલો છો ને? અહીં પક્ષીઓ પણ મસ્તીથી ઝૂલે છે. જુઓ, જેમ તમારા ઘરમાં પીવાના પાણીની વ્યવસ્થા હોય છે, તેમ અહીં ચબૂતરામાં પક્ષી પરબ લટકાવેલું છે. તેમાં આપણે પાણી ભરી દેવાનું. પક્ષીઓ મોજથી પાણી પીવે. કેટલાક પક્ષીઓ તો એમાં પાંખો ફફડાવી નાહી પણ લેતા તમે જોયા હશે. ચબૂતરાની ઉપર સુંદર મજાની છત છે. આ છતને કારણે ગરમી, ઠંડી અને વરસાદમાં પક્ષીઓ શાંતિથી દાણા ચણી શકે છે. બાળ દોસ્તો, તમારા ઘરે તો આખા વર્ષ માટે ઘઉં, મકાઈ કે બાજરો સંગ્રહવામાં આવતો હશે. પણ ચબૂતરામાં તો આસપાસના લોકો રોજ થોડું થોડું અનાજ નાખી જતા હોય છે. જુઓ જુઓ, બાળ દોસ્તો, ચબૂતરામાં તો પોપટ, કબૂતર, ચકલી, મોર, કોયલ અને કાગડાભાઈ દાણા ચણી રહ્યા છે. ચાલો આપણે એમને શાંતિથી ચણવા દઈએ. તો બાળ દોસ્તો, આ તો થઈ
ગયા એકમની વાત. હવે આજના અંકની વાત કરીએ. આજના અંકમાં સૌપ્રથમ આજનું આયોજન જોઈ લઈએ કે આજના એકમમાં આપણે કઈ કઈ બાબતો શીખવાના છીએ. સૌપ્રથમ આપણે આ એકમની પૂર્વ ભૂમિકા જોઈશું. ત્યારબાદ કવિ પરિચય મેળવીશું. ત્યાર પછી કાવ્યનું શ્રવણ કરીશું. ત્યારબાદ આ કાવ્યની સમજૂતી મેળવીશું. ત્યાર પછી શબ્દ સમજૂતી મેળવીશું, એટલે કે અઘરા શબ્દોના અર્થની જાણકારી મેળવીશું. ત્યારબાદ આપણે ભાષા સજ્જતા વિશે શીખીશું અને છેલ્લે એકમને અંતે આપેલ સ્વાધ્યાય અને પ્રવૃત્તિની વાત કરીશું. મિત્રો, આ તો થયું એકમ આયોજન. ચાલો હવે આપણે જાણી લઈએ અંક આયોજન. આજના અંકમાં આપણે શું શું શીખવાના છીએ તો ચાલો જોઈએ. આજે સૌપ્રથમ આપણે એકમની પૂર્વ ભૂમિકા જોઈશું. ત્યાર પછી કવિ પરિચય મેળવીશું. ત્યારબાદ કાવ્યનું શ્રવણ કરીશું. ત્યાર પછી કાવ્યની સમજૂતી મેળવીશું. અહીં કવિ સઘળા કુદરતના અંશોમાં ઈશ્વરને જુએ છે. આ સરસ મજાના કાવ્યના કવિ છે શ્રી સુરેશ દલાલ. તો ચાલો સૌપ્રથમ આપણે કવિ પરિચય મેળવીએ. શ્રી સુરેશ દલાલ. તેમનો જન્મ 11મી ઓક્ટોબર 1932માં મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલા થાણા જિલ્લામાં થયો હતો. તેમનું મૃત્યુ 10મી ઓગસ્ટ 2012માં મુંબઈમાં થયું હતું. કવિ શ્રી સુરેશ દલાલે એકાંત, અસ્તિત્વ, ઘટના વગેરે જેવા કાવ્યો લખ્યા છે, જેના કારણે એમને રણજીતરામ સુવર્ણચંદ્રક અને સાહિત્ય અકાદમી એવોર્ડ જેવા પુરસ્કારો મળ્યા છે. બાળ દોસ્તો, કવિ શ્રી સુરેશ દલાલે એકાંત, અસ્તિત્વ, ઘટના વગેરે જેવા કાવ્યો આપ્યા છે, જેના કારણે એમને રણજીતરામ સુવર્ણચંદ્રક અને સાહિત્ય અકાદમી એવોર્ડ જેવા પુરસ્કારો પણ એનાયત થયા છે. તો મિત્રો, તમે કવિ શ્રી સુરેશ દલાલના કાવ્યો મેળવીને જરૂરથી વાંચજો. તો ચાલો હવે આપણે આજના અંકમાં આગળ વધીએ. આપણે આ સરસ મજાના પર્વત તારા કાવ્યનું શ્રવણ કરીએ. पर्वत तारा पोळा खंभा सरवर तारिया. पर्वत तारा पोळा खंभा सरवर तारिया. हे ईश्वर હું તને જોઉં છું ક્યાંક ક્યાંક ને ક્યાંક. हे
नजिक ने दूर। अजवाळाना काठा वच्चे अंधारानी नदी वहे। अजवाळाना काठा वच्चे अंधारानी नदी वहे। एवा मारी घोડીને આ કોણ હંકારે તુજ કહે। पर्वत तारा ओळा खंभा सरवर तारी आँख। हे ईश्वर હું તને જોઉં છું ક્યાંક ક્યાંક ને ક્યાંક। હે ઈશ્વર હું તને જોઉં છું ક્યાંક ક્યાંક ને ક્યાંક। હે ઈશ્વર હું તને જોઉં છું ક્યાંક ક્યાંક ને ક્યાંક। વાહ, કેટલા અદ્ભુત શબ્દો છે મિત્રો! આ કાવ્ય સાંભળવાની સૌને મજા આવી ને? હા, મને પણ ખૂબ જ મજા આવી। તો ચાલો હવે આપણે આ કાવ્યની વિગતે સમજૂતી મેળવીએ। પર્વત તારા પહોળા ખંભા, સરવર તારી આંખ। હે ઈશ્વર, હું તને જોઉં છું ક્યાંક ક્યાંક ને ક્યાંક। દરિયો તારું દિલ વિશાળું, વૃક્ષો તારી વાત। મેઘધનુષ્યના રંગોમાં તું રમી રહ્યો રળિયાત। કાવ્ય સમજૂતી: કવિ ઈશ્વરને દરેક જગ્યાએ નિહાળી રહ્યા છે। તેઓ પર્વતમાં ઈશ્વરના ખભા અને સરોવરોમાં ઈશ્વરની આંખો જોઈ રહ્યા છે। કવિને દરિયામાં ઈશ્વરનું વિશાળ હૃદય દેખાય છે। વૃક્ષોમાં ઈશ્વરની વાતો દેખાય છે। મેઘધનુષ્યના રંગોમાં ઈશ્વરની સુંદરતા દેખાય છે। તું તરણાનો તારણહારો, ઝરણાનો તું નાદ। ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ। સિંહ વાઘને કોયલ, બુલબુલ પતંગિયાને તમરા। સૂર્યચંદ્રને તારા આભે અહીં આ ગયા ભમરા। કાવ્ય સમજૂતી: કવિ કહે છે, હે ઈશ્વર, તું તરણાનો તારણહાર છે, એટલે કે તું સામાન્યમાં સામાન્યને તારી જાણે છે। તું ઝરણાનો સુમધુર અવાજ છે। દરેક ફૂલે શોભતી રંગ સુગંધ તારી જ સૌને ભેટ છે। તે જાત જાતના પ્રાણીઓ અને પક્ષીઓનું સર્જન કર્યું છે। સિંહ, વાઘ જેવા હિંસક, તો બુલબુલ જેવા સુંદર પક્ષીઓ તથા પતંગિયા, તમરા, આગિયા અને ભમરા જેવા કીટકોનું પણ સર્જન હે ઈશ્વર તે કર્યું છે। આકાશમાં સૂર્ય, ચંદ્ર અને તારા તારી જ કલાનું સર્જન છે। રાડ ત્રાડને લાડની સાથે મોર પીચ્છનો સૂર। સંતા કુકડી રમતો રમતો રહે નજીક ને દૂર। અજવાળાના કાંઠા વચ્ચે અંધારાની નદી વહે। એમાં મારી હોડીને આ કોણ હંકારે તું જ કહે। કાવ્ય સમજૂતી: કવિ કહે છે, હે ઈશ્વર, તારી રાડ, ત્રાડ અને લાડની સાથે સુંદર સંગીત અમને મળતું રહે છે। તું ક્યારેક સાવ નજીક હોય તેમ લાગે છે, ક્યારેક એકદમ દૂર ભાસે છે। મારું જીવન એક હોડી જેવું છે। આસપાસ અજવાળાના કાંઠારૂપી સુખ છે, તો અંધારારૂપી દુઃખની નદી પણ વહે છે। મને એ સમજાતું નથી કે તો પણ મારા જીવનને કોણ ચલાવી રહ્યું છે? તું જ કહે। તો બાળ દોસ્તો,
હવે તો તમને આ કાવ્ય બરાબર રીતે સમજાઈ જ ગયું હશે કે આ કાવ્યમાં કવિ શું કહેવા માંગે છે અને કાવ્યના શબ્દો પણ કેટલા સુંદર છે. તો ચાલો એકવાર આપણે યાદ કરી લઈએ કે આપણે આજના અંકમાં શું શું શીખ્યા. સૌપ્રથમ આપણે પર્વત તારા એકમની પૂર્વ ભૂમિકા જોઈ. ત્યારબાદ કવિ પરિચયમાં કવિ શ્રી સુરેશ દલાલનો પરિચય મેળવ્યો. ત્યાર પછી આપણે આ સરસ મજાના કાવ્યનું શ્રવણ કર્યું અને ત્યારબાદ કાવ્યની સમજૂતી મેળવી. તો મિત્રો, આપણે આવતા અંકમાં શું શીખીશું તે જાણીએ એ પહેલાં એકવાર ફરીથી આ કાવ્યનું ગાન કરીએ તો કેવું રહેશે? તમે પણ મારી સાથે ગાશો ને? સરસ. તો ચાલો થઈ જાઓ તૈયાર. સરસ મજાના સંગીત સાથે આપણે આ કાવ્ય ગાઈએ. पर्वत तारा पोळा खंभा सरवर तारिया. पर्वत तारा पोळा खंभा सरवर तारिया. हे ईश्वर હું તને જોઉં છું ક્યાંક ક્યાંક ને ક્યાંક. हे
અરે વાહ, ખૂબ જ સુંદર. તમને બધાને તો સરસ રીતે ગાતા પણ આવડે છે. તો ચાલો હવે આવતા અંકમાં આપણે શું શીખીશું એની વાત કરીએ. આવતા અંકમાં આપણે શબ્દ સમજૂતી મેળવીશું. ત્યારબાદ ભાષા સજ્જતા વિશે શીખીશું. પણ એ પહેલાં એકવાર તમારે બધાએ ઘરેથી આ શબ્દો અને ભાષા સજ્જતા વિશે વાંચીને આવવાનું છે. તો તમે બધા ઘરેથી વાંચી લાવશો ને? ખૂબ સરસ. તો મિત્રો, આજના અંકમાં હવે અહીં અટકીએ. ફરી આવતા અંકમાં મળીશું. ત્યાં સુધી ખૂબ મજા કરો, આનંદ કરો મિત્રો. આવજો.